હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બીકોમ સેમ 1 સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 2 એક ચલીય અભ્યાસ વિશે માહિતી મેળવીશું. તો આ ચેપ્ટરમાં આપણને મુખ્ય 3 રીત આપેલી છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેમાં આપણને 10 સ્વાધ્યાય આપેલા છે. તો આજે આપણે સ્વાધ્યાય 1, 2 અને 3માં જે મધ્યકની રીતના દાખલા આપેલા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. જે સ્વાધ્યાય 1 આપેલું છે તેમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણને માત્ર XIની કિંમત આપેલી છે. જ્યારે પણ માત્ર XIની કિંમત આપેલી હોય ત્યારે એક જ સૂત્રનો ઉપયોગ થાય છે, જે છે સિગ્મા fx/n. એટલે કે જે કિંમત આપેલી છે તે બધી જ કિંમતનો સરવાળો કરીને તેના છેદમાં જેટલી સંખ્યા આપેલી છે, એટલે કે જેટલા અવલોકનો આપેલા છે તેની કિંમત. તો સૌથી પહેલાં આપણે દાખલા નંબર 3 જોઈએ, જેમાં આપણને કુલ 7 કિંમત આપેલી છે. એટલે બધી જ કિંમતનો સરવાળો કરીએ તો 7050 જવાબ આવે. જ્યારે પણ આપણને મધ્યક શોધવાનું કીધું હોય અને ખાલી XIની કિંમત આપેલી હોય તો આપણે આ એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે: સિગ્મા x બાર બરાબર સિગ્મા x/n. સિગ્મા xની કિંમત છે 7050 અને n બરાબર કેટલી સંખ્યા આપેલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે 7. 7050 ભાગ્યા 7 કરો એટલે 1007.14 જવાબ આવે. વધારે માહિતી માટે આપણે દાખલા નંબર 6ની ગણતરી જોઈએ. તો એમાં છે 7 + 2 + 0 + 5 - 3 છે. એટલે જેટલી પ્લસ કિંમત આપેલી છે તેમાંથી 3 માઇનસ કરવાના એટલે 24 જવાબ આવે. સૂત્રમાં સિગ્મા xની કિંમત 24 મૂકીએ. ત્યારબાદ આ સંખ્યા કેટલી આપેલી છે? તો કે 10. એટલે nની કિંમત 10 થશે. 24 ભાગ્યા 10 કરતાં 2.4 જવાબ આવે. x બાર બરાબર 2.4. તો જ્યારે પણ આપણને માત્ર XIની જ કિંમત આપેલી છે ત્યારે મધ્યક શોધવાનું કીધું હોય તો આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ સ્વાધ્યાય નંબર 2. તો એમાં આપણને કુલ 5 દાખલાઓ આપેલા છે, જેમાં આપણને x અને f બંનેની કિંમતો આપેલી છે. જ્યારે બંને કિંમતો આપેલી હોય ત્યારે મધ્યક શોધવા માટે 2 રીતનો ઉપયોગ થાય છે, જેમાં એક છે સીધી રીતથી ગણતરી અને બીજું છે ટૂંકી રીતથી ગણતરી. તો આગળ દાખલામાં જોઈએ. દાખલા નંબર 2, જેમાં આપણને xની પોઈન્ટવાળી કિંમત આપેલી છે. જ્યારે પણ આપણને એક્ઝામમાં જો માત્ર મધ્યક શોધો એવું લખેલું હોય તો તમે ગમે તે સૂત્રનો ઉપયોગ કરીને મધ્યકની કિંમત શોધી શકો છો. તો આપણે દાખલા નંબર 2ની ગણતરી જોઈએ. બંને રીતથી આપણે ગણતરી કરીશું, સીધી રીતથી અને ટૂંકી રીતથી. બંને રીતથી ગણતરી કરતાં આપણને જવાબ સરખો આવશે. ટૂંકી રીતની ગણતરી કરવા માટે સૌથી પહેલાં આપણે ડીની કિંમત શોધવી પડશે. તો ડીની કિંમત કઈ રીતે મળશે? જે એક્સની કિંમત આપેલી છે તેમાંથી કોઈ પણ એક કિંમતને a તરીકે ધારવાની છે. a બરાબર 5.5 ધારશું તો ડીની કિંમત આપણને કઈ રીતે મળશે? x - a કરતાં જે જવાબ આવે છે એ ડીની કિંમત છે. એટલે સૌથી પહેલાં જોઈએ x - a તો 1.5 - 5.5 એટલે માઇનસમાં જવાબ આવશે -4. તેવી જ રીતે 2.5 - 5.5 એટલે -3 જવાબ આવશે. તેવી જ રીતે આગળ જોઈએ તો -2 - 1 0. હવે જે xની કિંમત છે ને એ મોટી કિંમત છે એટલે હવે પ્લસમાં જવાબ આવશે. તો 6.5 - 5.5 એટલે 1, ત્યારબાદ 2 અને 3. આપણે સિગ્મા fdની જરૂર છે એટલે f અને ડીનો ગુણાકાર કરીશું. 4 દુ 8, 5 તેરી 15, 10 દુ 20, 17 ગુણ્યા 1 17, 12 ગુણ્યા 0 એટલે 0, 9 ગુણ્યા 1 એટલે 9, 4 દુ 8, 3 એકુ 3. પરંતુ જે ઉપરની કિંમત છે એ માઇનસમાં છે એટલે ઉપરની બધી કિંમત માઇનસ થશે, નીચેની બધી કિંમત પ્લસ થશે. બધી કિંમતનો સરવાળો કરતાં
આપણને -40 જવાબ આવશે. એનની કિંમત શોધવા માટે આપણે સિગ્મા એફનો સરવાળો કરવાનો છે, એટલે કે એફનો જે સરવાળો આવે એ આપણો એન થશે. એન બરાબર 60 જવાબ આવે છે. હવે આપણે આ બધી કિંમતને સૂત્રમાં મૂકીએ તો એ બરાબર આપણે 5.5 ધરેલા છે, વત્તા એફડીની જે કિંમત છે તેનો સરવાળો કરતાં આપણને -40 મળે છે, વત્તા -40 અને એન બરાબર 60. 40/60 કરતાં આપણને -0.66 જવાબ મળે. 5.5 વત્તા -0.66 માઇનસ હોવાથી પ્લસ માઇનસ થશે, એટલે 5.5 માઇનસ 0.66 બરાબર સિગ્મા એક્સ બાર બરાબર 4.84 જવાબ આવે. તો અહીંયા આપણી મધ્યકની ટૂંકી રીતથી જે ગણતરી કરવાની હતી એ પૂરી થાય છે. આના જ દાખલામાં આપણે આમાં જોઈએ કે જો સીધી રીતથી ગણતરી કરવાની હોય તો માત્ર આપણે એફ અને એક્સની જ જરૂર છે. એફ અને એક્સનો જે ગુણાકાર કરવાનો હોય તેનો સરવાળો કરીને એફ એક્સના છેદમાં એન દ્વારા આપણે સીધી રીતથી ગણતરી કરી શકીએ. સીધી રીતથી ગણતરી કરવા માટે આપણે સૌપ્રથમ એફ અને એક્સનો ગુણાકાર કરવાનો છે. 1.5 ગુણ્યા 2 બરાબર 3, 2.5 ગુણ્યા 5 બરાબર 12.5. આગળ જોઈએ 3.5 ગુણ્યા 10 એટલે 35, 4.5 ગુણ્યા 17 બરાબર 76.5, 5.5 ગુણ્યા 12 બરાબર 66, 6.5 ગુણ્યા 9 બરાબર 58.5, 7.5 ગુણ્યા 4 બરાબર 30, 8.5 ગુણ્યા 1 બરાબર 8.5. હવે આ બધી કિંમતનો સરવાળો કરીએ એટલે આપણને 290 મળે. સિગ્મા એફ એક્સ બરાબર 290, એનની કિંમત છે 60. તો ટૂંકી રીતનું સૂત્ર છે સિગ્મા એફ એક્સ બરાબર 290, એન બરાબર 60, એટલે 4.43 જવાબ આવે. મધ્યકની ગણતરી આપણે કોઈ પણ સૂત્રથી કરીએ પણ જવાબ સરખો આવે. આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાય 2માં બધા જ દાખલા સરખી રીતના આપેલા છે. સ્વાધ્યાય નંબર 2માં આપણે જોયું તો આપણે જે ગણતરી કરી છે તે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ને ત્યારે આ રીતથી ગણતરી થાય છે. અને હવે આગળના સ્વાધ્યાયમાં જોઈએ તો સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધો. તો એમાં પણ બે રીત છે, સીધી રીતથી ગણતરી અને ટૂંકી રીતથી ગણતરી. આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 3માં દાખલા નંબર 8, જેમાં આપણને મધ્યક શોધવાનું કીધો છે પણ એમાં આપણને એક્સઆઈની જગ્યાએ વર્ગ આપેલા છે. તો જ્યારે પણ વર્ગ આપેલા હોય અને મધ્યક શોધવાનું કીધો હોય, મધ્યકની ટૂંકી રીતની ગણતરીના સૂત્રનો ઉપયોગ કરીશું. સૌથી પહેલાં આપણે રકમમાં જોઈએ તો આપણને વર્ગ અને આવૃત્તિ એટલે કે એફની કિંમત આપેલી છે, પરંતુ આપણે એક્સની કિંમત મેળવવી પડશે. તો એક્સની કિંમત કઈ રીતે મળશે? જે પણ વર્ગ આપેલા છે એ વર્ગની મધ્ય કિંમત એટલે એક્સ થાય. તો મધ્ય કિંમત કઈ રીતે મળશે? 2 + 6 ભાગ્યા 2 બરાબર 4 આવે. આગળ છે 10 + 6 ભાગ્યા 2 બરાબર 8, 10 + 14 ભાગ્યા 2 બરાબર 12, 14 + 18 ભાગ્યા 2 બરાબર 16, પછી આગળ છે 20 અને 24. તો વર્ગને આધારે એની મધ્ય કિંમત દ્વારા આપણે એક્સની કિંમત મેળવી શકીએ. એનની કિંમત મેળવવા માટે આપણે એફની કિંમતનો સરવાળો કરવાનો છે, એટલે 6 + 10 + 20 + 15 + 7 + 2 બરાબર 60 મળે છે. ટૂંકી રીતથી મધ્યક શોધવા માટે આપણે ડીની જરૂર પડશે. તો ડી કેવી રીતે મળે છે? એક્સ માઇનસ એ, પરંતુ આપણને વર્ગ આપેલા છે એટલે આપણે જે વર્ગની વર્ગ લંબાઈ આપેલી હોય ને એને આપણે સી વડે દર્શાવીએ. તેથી ડીની કિંમત શોધવા માટે એક્સ માઇનસ એ ભાગ્યા સી. તો જે એક્સની કિંમત આપેલી છે તેમાંથી આપણે કોઈ પણ એક સંખ્યાને ધારવાની છે. તો આપણે એ બરાબર 12 લઈશું અને વર્ગ લંબાઈ શું આપેલી છે? 6 - 2 કરીએ એટલે આપણને 4 મળે. તો સી બરાબર 4. હવે ડીની કિંમત માટે 4 - 12 ભાગ્યા 4 બરાબર -1.75 આવશે. 8 - 12 ભાગ્યા 4 બરાબર -1.
12 - 0 / 4 બરાબર 0 થશે. જે સંખ્યાને આપણે એ તરીકે ધારી છે ને એ સંખ્યાની સામે ફરજિયાત 0 આવશે. 16 - 12 / 4 બરાબર 1, 20 - 12 / 4 બરાબર 2, 24 - 12 / 4 બરાબર 3 આવશે. હવે FDની કિંમત 6 × 1.75 બરાબર -10.5. 10 × 1 પરંતુ માઇનસ છે એટલે -10. 20 × 0 એટલે 0. 15 × 1 15. 7 × 2 14 3 × 2 6. FDની કિંમતનો સરવાળો કરતાં 14.5 જવાબ આવે. મધ્યક માટે આપણને બધી કિંમત મળી ગઈ છે. તો આપણે આગળ સૂત્રમાં જોઈએ. એ બરાબર કેટલા ધાર્યા છે આપણે 12 એટલે 12 વત્તા FDની કિંમત આપણને શું મળી છે 14.5 14.5 અને N છે 60 ગુણ્યા C બરાબર વર્ગ લંબાઈ કેટલી છે 4. 14.5 / 60 ગુણ્યા 4 કરતાં આપણને 0.9664 જવાબ મળે છે. 12 + 0.9664 કરતાં આપણને 12.96 જવાબ મળે. આ છે મધ્યકની ટૂંકી રીતની ગણતરી. જ્યારે પણ રકમમાં વર્ગ આપેલા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને મધ્યકની કિંમત ગોતવાની છે અને જ્યારે પણ એક્સની કિંમત આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મધ્યકની કિંમત શોધવાની છે. એક્ઝામમાં તમને મધ્યક શોધવાનો કીધો હોય તો તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને મધ્યકની કિંમત મેળવી શકો છો. પણ જ્યારે પણ વર્ગ હોય તો ગુણાકારમાં C આવશે અને જો એક્સની કિંમત આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ થશે. બુકમાં જોઈએ. દાખલા નંબર 8ની આપણે ગણતરી કરી એવી જ સેમ રીતનો દાખલો પહેલા નંબરનો છે, પરંતુ નીચેના જે દાખલામાં વર્ગ લંબાઈ સરખી આપેલી ન હોય તો એની ગણતરી તમારે સૌપ્રથમ એક્સની કિંમત એટલે કે મધ્ય કિંમત મેળવીને એફ અને એક્સનો ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ સીધી રીતના સૂત્રની મદદથી ગણતરી કરવાની છે. એમાં આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 10 કે જેમાં વર્ગ લંબાઈ અસતત સ્વરૂપે આપેલી છે, જેમાં આપણે મધ્ય કિંમત શોધીને એફ અને એક્સનો ગુણાકાર કરીને સીધી રીતના સૂત્રની મદદથી મધ્યકની કિંમત મેળવી શકાય. અહીંયા આપણું સ્વાધ્યાય નંબર 3 પણ પૂરું થાય છે. આજે આપણે મધ્યકની કિંમત શોધવા માટેના જે દાખલા જોયા છે તેને અનુલક્ષીને આપણે આગળના વિડીયોમાં મિશ્ર મધ્યકના દાખલા કઈ રીતે ગણાય છે તેની માહિતી મેળવીશું.